ચાણક્યએ એકવાર એવું કહેલું કે તમારી કમી મહેસૂસ થવી એ પણ એક સારી બાબત છે. અને એટલે જ કહેવાય છે ને કે કોઈ પ્રસંગમાં તમારી હાજરી પૂરાય એના કરતાં તમારી જ્યારે ગેરહાજરી પૂરાય એનું મહત્ત્વ વધારે છે. આવું જ સોશિયલ મીડિયામાં પણ ઘણીવાર થતું હોય છે અને આ એક સાયકોલોજીનો ભાગ છે ને લોકો ઘણીવાર આ સાયકોલોજી અપનાવી પણ રહ્યા છે. આજે જ તમે જુઓ કે ગિરિજા ઓક કરીને એક છોકરી કે જેણે ફિલ્મોમાં પણ કામ કરેલું છે અને એક મહિના પહેલાં લંડન ટોપના સૌરભ દ્વિવેદી જોડે એમણે ઇન્ટરવ્યૂ આપેલું. એક મહિના પછી એમની એક નાનકડી ક્લિપ કે એમને પોતાના એક ભૂતકાળના દિવસો પ્રોફેસર જોડે એક બેબીસવાળી વાત કરેલી અને એ ઘટનાને એમને એક ક્લિપ એ જે તે સમયે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એ ક્લિપ આજે વાયરલ થઈ છે અને મોટા ભાગના સોશિયલ મીડિયામાં એમના ફોટોઝને એકદમ નેશનલ ક્રશ બનાવી દેવામાં આવ્યા. અચાનક જ સોશિયલ મીડિયા આ રીતનું હોય છે. એમને એક નેશનલ ક્રશ એ રીતે એમના ખૂબ સારા એવા ફોટો સાડીમાં પહેરેલા એ રીતના એમના ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને મોટા ભાગના સોશિયલ મીડિયાનું જે એટ્રેક્ટિવ જે રીતનું રહેલું છે એનું એલ્ગોરિધમ કે યુવા વર્ગ હોય તો એમાં આ રીતના એની ફીડમાં આ રીતના આવતું હોય છે. તો એ રીતનામાં મોટા ભાગે ગિરિજાઓ દેખાઈ રહ્યા છે બધી જગ્યાએ. તો એક પ્રકારે સોશિયલ મીડિયાનું આ એક એનું એવું પ્રેઝન્ટેશન છે કે જે તમને ઝીરોમાંથી પણ હીરો બનાવી શકે એમ છે. અચાનક તે તમને વાયરલ કરી શકે એમ છે જો થોડું ઘણું કંઈક એ રીતનું સેટ થઈ જાય તો આ એક સાયકોલોજીનો ભાગ છે કે જે ઘણીવાર મોટા જે ઇન્ફ્લુએન્સર છે એ પણ લાંબા સમય સુધી એક જ પ્રકારની કોઈ સિરીઝના વિડીયોઝ બનાવે છે અને અચાનક જ એ બધું બંધ કરી દે છે. એટલે લોકોને એ મહેસૂસ થાય છે કે હવે આ લોકો આ રીતના વિડીયોઝ નથી બનાવતા. જેમ કે એક વર્ષ સુધી સંદીપ મહેશ્વરીના બિઝનેસ એઆઈ એ રીતના આખું એક લેક્ચરની રીતે એમના ખૂબ વિડીયોની સિરીઝ આખી લાંબા સમય સુધી આવી પણ અચાનક જ 2025માં એ બંધ કરી દેવામાં આવી. તો લોકો આજે એમને યાદ કરી રહ્યા છે કે સંદીપ સર ક્યારે આવશે. એટલે આ રીતની એક કમી મહેસૂસ થતી હોય છે. એટલે ઘણીવાર એકદમ રાજનીતિ હોય કે પછી કોઈ પણ જગ્યાએ જ્યારે તમે અચાનક જ કોઈ હટી જતું હોય છે ને પછી તો એને એવું ન સમજવું કે એનું એ સમાપ્ત થઈ ગયું છે, વર્ચસ્વ પતી ગયું છે. પણ એ કદાચ કંઈક અલગ તૈયારી કરી રહ્યો છે, એક સાયકોલોજીનો ભાગ છે એટલે કદાચ એ રીતનું પણ એક રહેલું હોય છે. એટલે આ વાત જે એ ખૂબ સમજવા જેવી છે.